ઈ બાને તોય વિડીયો જોવા આવે છે ને ભલે આવે એનો કઈ વાંધો નથી આપણને આવું બધું પીડા મારા માટે નથી. એક બીજી ચોખવટ કરી દઉં, હું જેટલું અહીંયાથી તમને પીડા આમ કઈક આમ ઉકળતો એવું લાગે તમને ક્યારેક ક્યારેક, એ મારા માટે નહીં. હું જાહેરમાં બોલ્યો છું ને આજે કહી દઉં, મારા વ્યક્તિગત રીતે મને કોક દી કોઈ વિડીયો બનાવીને કે કોઈ રીતે મારા વિશે બોલશે કોઈ પણ ગમે ત્યારે, એનો જવાબ સ્ટેજ ઉપર કોઈ દી નહીં આપું. અહીંથી ગેરંટી આપું છું તમને. શું કામ મારે એવું બહુ લાગતું વિડીયો બનાવીને આપી દેવાય. અહીંયા આપ આયોજક મિત્રોએ મને બોલાવ્યો છે એ સારી વાતો કરવા, સનાતન માટે ધર્મ માટે, મારા ઉભરા કાઢવા નથી બોલાવ્યો. મારા વિશે કોઈ બોલ્યોનો જવાબ હું કોઈ દી અહીંથી એને કહી દેજો એમ નહીં આપું, પણ મારા સનાતન વિશે બોલશે એના જવાબ અહીંયાથી જ આપીશ. એના માટે કાયમના માટે બોલવાનો છું. એટલે બહુ રૂપિયા વાળો, એટલે હું અંબાણી પરિવાર માટે કહેતો હતો કે એવડો મોટો જન્મોત્સવ ઉજવો, 80 કરોડ જેટલું બધે ગૌશાળાઓમાં બધે દાન કર્યું, 80 કરોડ જેટલું. ઘણા તરત કહે કે ભાઈ તો એને પાસે તો ક્યાં તાણ છે, તો આપે હોનાના પ્લેન વાળા છે. અરબ અમીરાતમાં જાવ બાથરૂમ હોનાના કરે છે, બાકી કોઈ દી 100 દીકરીઓ પરણાવી દે એવો વિચાર ન આવે. ઈ થોડા બાપ દાદાના લોહીમાં હોય તો આવે. એટલે એને એટલું દાન કર્યું ઈ નથી કહેતો, પણ ઈ કલાકારોને બોલાવીને રામધૂનમાં આખો પરિવાર નાચતો હતો. તો ઈ મને એમ થાય કે આને ભલે પરમાત્માએ આપ્યું, ભલે આપ્યું ભક્તિમય આખો આ અમારી પરિવાર. એ કહું એટલે કહેવાનો અર્થ મારો એટલો છે કે બહુ રૂપિયા વાળો હોય છતાંય દાન ન કરે, હાવ ગરીબ હોય ભજન ન કરે, એવો કોઈ અભાગ્યો નથી, એ જીવ નથી એના જેવો. અને બહુ રૂપિયા વાળો હોય તોય ભગવાનને માને, માતાજીને માને, ધર્મને માને, અને હાવ ગરીબ હોય અને દાન કરે, એનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય, હું અહીં દાનમાં ગૌશાળામાં 1 લાખ આપું, એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય અને અહીં દાનમાં 50 રૂપિયા આપે ને, તો એ મારા કરતા મોટો દાતાર. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા. એની ખર્ચની કનીઓ નોંધ કરે છે દ્વારકા વાળો. અરે લોક સંસ્કૃતિની વાતો કરી પણ અમુક શબ્દો ધરાર બોલાઈ જાય બાબા, નકર કઈ શોખ ન હોય. અમને વજન છે, અમે કઈ ઓલી જીભાને મારી બધા સાંભળે, પણ હવે ગમે એ બોલવું મંદિરો શાસ્ત્રો માટે, ભગવાન રામ કૃષ્ણ, તો પછી પીડા થાય તો પછી કહીએ એનો જવાબ તો દેવો ને. એટલે હું એમ કહેતો હતો કે હમણાં એવી વાતો બહુ કરે, કલાકારને કોઈ જ્ઞાતિ જાતિ ન હોય આમ તેમ. હવે હમણાં છેલ્લા પ્રોગ્રામમાં 2-5 જગ્યાએ કીધું ને આજે કહી દઉં, કલાકારને જ્ઞાતિ જાતિ હોય કે ન હોય, આજ સુધી બધું બરોબર હતું, બરોબર છે. હું આજથી શરૂઆત મારાથી કરું, પછી બધા કે જ છે ને હારે જ છે બધા, એવું નથી. પણ હું એમ કહું છું, જ્ઞાતિ જાતિની તમે જે વાત કરો, અમારા માટે બધા પ્રેમ કરવા માટે, સારું સંભળાવવા માટે હરખા. બાકી જે સનાતનને પૂર્ણ રીતે માનતો હોય ને મારા સનાતનની રિસ્પેક્ટ કરતો હોય ને, એના જ પ્રોગ્રામ કરવા છે. બાકી ગડબાવના પ્રોગ્રામની જરૂર નથી ને અમને બોલાવાય નહીં. ના, કોઈ બીજા ધર્મ નો હોય ને મારા ધર્મને રિસ્પેક્ટ કરતો હોય એના માટે શું. બાકી કોઈ એમ કહેતું હોય કે તમારો ધર્મ આવો છે, બાકી આટલા લાખ આપી હાલ કર પ્રોગ્રામ, ઈ જોતાય નથી ને એનું કામ નથી ને ફોલોવર અમને ફોલો કર્યા હોય તો અનફોલો કરી નાખજો. આ જાહેરમાં કહું છું, એવા સિંભડાવની અમારે જરૂર જ નથી. હાથીનો પગ પીડા પેલો પાણી આમ નીકળે ને બી આમ જાય ને સાયલું આમ જાય એની જરૂર નથી. અમારે તો હાચા નાળિયેરની જરૂર છે. હાથી પગ દઈને ઓયો જાય તો ફૂટે નહીં. એવા એટલે વાહ બાપાને હાવ 20-25 ગામ નથી ને 2-2 બાટી દે એમ છે અમને. હાવ કેટલા મોજીલા છે, ડોહીમાં હારા મળ્યા છે. નકર આટલા મોજમાં રહેવાતા છે આ યુગમાં. ધીરુ બાપા અમુક ના મોઢા ઉપર ખબર પડી જાય કે થાંભલી વાંકી છે સીધી આને ઘરે. હા હવે સમજાણું, જાતા રે કે. પણ એવું જ મારે કહેવાય, એવું મનમાં લાગ્યું પણ કહેવાય નહીં એવું. જાતા રે હોય ઈ કે જાતા રહ્યા મોજમાં પસી જાય કે. અરે અમારા માળીની દિવ્ય ચેતનાને મારે વંદન. આ તો જાતા રહ્યા એટલે હવે મારે કઈ ન કહેવાય બાપા. જીવતા હોય તો મારે પગે લાગવા આવું તું. આ ભાભો ઘણા પ્રોગ્રામમાં, ઉપેન્દ્રભાઈ ઘણા પ્રોગ્રામમાં આવે છે ને એ ઉડાડે, રમૂજમાં દાન કરી દે. આ બહુ મોટી વાત છે, અઘરું છે આ. થોડો આ એકલો આવતોય નથી. અહીં બેઠેલા લખી લેજો, આ પૈસો રહ્યો ને એકલો નથી આવતો. આપણા શાસ્ત્રોમાં એમ કીધું છે કે આ 18 અવગુણ લઈને આવે છે.
જો આપણે સંસ્કારી ન હોય, સારા શાસ્ત્રો ન વાંચી, ધર્મની નજીક ન હોય તો 18 અવગુણ લઈને આવે. નથી ઘણા અરબો ખરબો પતિ રખડે છે, દીકરા જ કાબુ ન હોય, શું કરે? પોતે બિચારો સારું નામ હોય, સારું કમાતો હોય, પૈસાની તાણ ન હોય, બધું એકચ્યુઅલી રેડી છે, પણ દીકરો પછી ડિપ્રેશનમાં આવે બિચારો. ક્યાંય હક ન હોય, પ્રજા હોય જ, કારણ કે આ 18 અવગુણ લઈને આવે છે. અને લક્ષ્મી, આના ઘણા નામ છે. આનું એક નામ છે દોલત. આ 2 વાર લત મારે, ઉલાળી 2 વાર જોરદાર લત મારે. દોલત એક આવે ત્યારે લત મારે, આવે ત્યારે વાહેથી લત મારે. ઓસિંતાનો બહુ પૈસો આવી જાય ને, સંસ્કાર હોય ફેર ન પડે. પાછું લખી લેજો, હું બધી નોંધ કરજો. સંસ્કારી હોય તો વાંધો ના આવે, નહીં ત્યારે આવે ત્યારે વાહેથી એવી લત મારે ભાઈ તો છાતી કાઢીને ફરતો હોય. આપણે ગામની, સમાજની, ધર્મની કોઈની જરૂર નથી, ગોટો વળી જાય, હું જરૂર નથી. આવે ત્યારે પાછળથી લત મારે, છાતી કાઢીને ફરતો હોય. જાય ત્યારે આગળથી લત મારે, વાંકો વળી ગયો હોય. અમારે એક દી રૂપિયાની પેટીઓ ભરાતી હતી, તેથી કોઈને હક જ ન લેવા દીધો. હવે બે સાનો મનો, ઈ તો સીધી વાત છે કે નહીં? કહેવાનો અર્થ મારો એટલો છે કે ધર્મ માટે તમે બધા મળ્યા છો. ખાસ કરીને અહીંથી એક તો પેલા ઈ કહી દઉં, હું આયોજકના નામ બોલીશ હમણાં, પણ આયોજક આમાં જેટલા, ધવલભાઈ અત્યારે જેટલા આવ્યા છે ને બધા આયોજક છે, અને આ બધાથી જ આપણો કાર્યક્રમ સફળ છે. ભલા માણસ, તમે અહીંયા આપો એ બહુ મોટી વાત છે, પણ ન આપી શકો તો ખાલી 2 કલાક 3 કલાક જેટલો ડાયરો હાલે ત્યાં સુધી તમે શાંતિથી સાંભળીને હારી દાદ આપો. પેલા તો પૈસા આપો, ઈ નો આપી શકો તો હારી દાદ આપો, ઈ નો આપી શકો તો હારી રીતે સાંભળી જાવ. તો આ સનાતનનો યજ્ઞ જે શરૂ કર્યો છે અહીંયા આ ભાઈ છે શ્રી નરેશભાઈ કુંડારિયા અને સોરી નરેન્દ્રભાઈ કુંડારિયા અને બિનેશભાઈ કુંડારિયા પરિવાર, અમારે ધવલભાઈ સંદેશ, એ પણ એમાં સંદેશ ન્યૂઝમાંથી છે, પણ આમાં અત્યારે આમાં જોડાયેલા છે. એવમ શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ બોપલ યુવાનોની આખી ટીમ અને શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ વડીલ પરિવાર ભેળા વડીલોને રાખ્યા છે. એ વડીલોનું નામ ભેળું રાખ્યું એ બદલ આ ગ્રુપને હું વંદન કરું છું અહીંયાથી. આ બહુ મોટી વાત છે, નકર ઘણા આટાણ વડીલો ગણતા જ નથી. હું તો 15 વર્ષથી 25 વર્ષની દીકરીઓને કહું, દીકરાને કહું, દીકરીઓને કહું તે તમારી પાસે થોડોક સમય મળે ને તો ખાલી અડધી કલાક મોબાઈલ એક બાજુ મૂકી હાવ સ્વિચ ઓફ કરી અને વૃદ્ધ ડોસી આડો પાડોમાં ઘરે હોય તો સારું, ન હોય તો આડો પાડોમાં એની પાસે કહેજો તમારી ખાલી જૂની વાતો કરો. છોકરા હોય તો ભાભાઓને પાસે બેસજો. આગળ જતા તમારે જીવનમાં ક્યારેક એવી આંટી આવશે, યુનિવર્સિટીનું જ્ઞાન તમને બહાર નહીં કાઢે, આ ડોસીની ભાભાની કીધેલી વાત તમને બહાર કાઢશે. હું આ ગેરંટી આપું છું, તમને ગેરંટી આપું છું. એટલે વડીલો પણ છે આમાં. એટલે આ બધાએ સરસ આયોજન કર્યું છે. એમાં વળી ભાઈ અમારે નરેન્દ્રભાઈ કુંડારિયા અને કુંડારિયા પરિવાર તરફથી ભાઈએ કીધું, બીજું બહુ મોટું લિસ્ટ છે દાતાઓનું, પછી ભાઈ રજૂ કરશે. પણ મને આ એક આવ્યું છે એટલે 11,11,111 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવવાના આ નરેન્દ્રભાઈ કુંડારિયા અને કુંડારિયા પરિવાર એમના તરફથી આવે છે. અને બધાએ હવે 11,000 આપે, 11 લાખ આપે, 11 રૂપિયા આપે, દાતાઓ બધા હરખા. હવે સાંભળજો, એક વિદુર નીતિની બહુ સરસ વાત છે. વિદુર નીતિમાં એમ કીધું છે કે બહુ પૈસા વાળો હોય, સાંભળજો, બહુ પૈસા વાળો હોય અને દાન ન કરે અને હાવ ગરીબ હોય અને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. કારણ કે જીવન આખું એના ઉપર હાલે છે, સમતુલન છે. દાતાઓ છે એ ઝૂંપડપટ્ટીમાં જાય, નાના માણસોના કામ મંડે કરવા. આપણા ગુજરાતમાં તો આવું બધું બહુ છે, આફત આવે એટલે બધા પૂગી જાય. એ આપણા બાપ દાદાના સંસ્કાર છે. અને આજે પણ આ ભારતનું દુનિયામાં નામ હોય ને તો આ બેઠેલી એક પણ વ્યક્તિ એવી નહીં હોય જેના બાપ દાદાએ કાંઈક કર્યું ન હોય. હમણાંના પ્રોગ્રામમાં કહું છું ધીરુ બાપા કે મહારાણા પ્રતાપને આપણે ઓળખીએ છીએ, શિવાજીને આપણે ઓળખીએ, વલ્લભભાઈ પટેલને ઓળખીએ છીએ, ગાંધીજીને ઓળખીએ છીએ, એ આપણા વંદનીય છે બધા, બરોબર. ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, આ બધાને ઓળખીએ છીએ. પણ મહારાણા પ્રતાપ થી માંડીને આમ તો મહારાણા પ્રતાપ ને શિવાજી બે ભાગશાળી છે. જેને આપણે બાળકને ફોટો દેખાડી તો સીધો ઓળખી જાય કે આ મહારાણા પ્રતાપ છે કે આ શિવાજી છે. 10 તો મેવાડમાં એવા રાણાઓ થયા છે. કેટલા? એક દાખલો દઈને મારે શરૂઆત કરવી. આમાં કોઈ જ્ઞાતિ જાતિનું ગૌરવ જરૂર હોય, હોની જ્ઞાતિ, પણ અટાણે જ્ઞાતિ જાતિ બહુ રાખવા જેવું રહ્યું નથી. આપણે સનાતની, બધા હિન્દુ, આપણે એક બાપના ને એક માના દીકરા. બસ જ્ઞાતિ જાતિ ગૌરવ માટે ખાલી રાખશો કે અમારું આ ગૌરવ કેમ લેવાનું ખબર? તમારું કામ ન કરું તો પટેલ નહીં, તમારું કામ ન કરું તો રાજપૂત નહીં, તમારું કામ ન કરું તો દેવી પૂજક નહીં, તમારું કામ ન કરું તો સાધુ નહીં, બ્રાહ્મણ નહીં, પટેલ નહીં, દલિત નહીં. આ હમ ખાવા હાટું જ્ઞાતિ ગૌરવ ખાલી રાખતા કે તમારું કામ ન કરું તો એમ. પણ
મારે આજે આટલી સંખ્યામાં તમે આવો સમય આપવા માટે આવ્યા છો અને અમદાવાદની જનતા એટલે હા એટલો બધી રીતે સમજદાર એમ અને દાતાઓ એવા અહીંયા કામ અહીંયા પ્રોગ્રામ આ દ્વારકામાં ગૌશાળાના અહીંયા પ્રોગ્રામ રાખ્યો એ યુવાનોના વિચારને ખરેખર અભિનંદન છે કારણ કે અહીંયા બહુ દેવાવાળા છે હા અમદાવાદનો પોસ વિસ્તાર પોસ બોલે તો પોસ એટલે બહુ રૂપિયા વાળા બરોબર છે મને એમ કે પોસ મહિનાનું કહે છે પો અને પછી માં આવે ને ના હું તો આનંદ કરું છું બરોબર છે પોસ મહિનો હારો મા મહિનામાં બાકી રહી ગયા અરે પોહ મહિનામાં બાકી રહી જાય પછી મા મહિનામાં જાય અને અમારી સોનલ બીજ પોષ મહિનામાં આવે મા મઢડા વાળી સોનબાઈ માની બીજ હા ભાઈ એટલે પણ મારે તો હજી હું ખાલી આમાં વાત મને સમજદાર વર્ગ એટલે અમને ખબર છે એક એક શબ્દ અહીંયા જીલાય છે એટલે ફરી ફરીને બધા સંતોને વંદન કરી બધા જ જેટલા વડીલો બેઠા એને બધાને વંદન યુવા ધન માતા બહેનો ને વંદન યુવા ધન ને બધાને અહીંથી અભિનંદન અને મારે આ લોક સંસ્કૃતિનો પ્રોગ્રામ સનાતનનો પ્રોગ્રામ ગાયું માતાજીઓ માટેનો પ્રોગ્રામ એ પ્રોગ્રામ રૂડો લાગે સારું એક અહીંથી કાયમ ચોખવટ કરીશ ને આજે કહી દઉં એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કો હાથ ન પાવ એક શબ્દ હે ઔષધિ और એક શબ્દ હે ઘાવ બહુ મોટી વાત શબ્દ એટલે નાની વસ્તુ નથી હું મારા શબ્દ પાછા કહેશું તો આ કઈ દોરડું છે ખેંચાઈ જાય મોઢેથી સડેલું ઝેર એક જણાને મારે મોટેથી કઈ ખવાઈ ગયું ઝેર એક જણાને મારે કાનમાં ગયેલું ઝેર લાખોને મારી નાખે છે બહુ ધ્યાન રાખવી પડે ભલા માણસ ઈ ઝેર તો કેટલાયને મારી નાખે છેલ્લે ઈ કહી દઉં આવડું મોટું આયોજન આપણે જોઈએ ને આમ સરસ પાથરણા છે સરસ મજાના બધા વીઆઈપી સોફા ખુરશી નીચે ગાદલા છે આ વ્યવસ્થા જોઈએ ને આપણે આવડી મોટી વાહે સ્ક્રીન લગાડી અમે હાવ નાનકડા સહી તો ડાઘા જેવા લાગી હમું નમું થવાનું મન થઈ જાય આ બધી વ્યવસ્થા જે કરી છે આ મોટા મોટા ફોક્સ લગાડી દીધા છે બરોબર હવે આના વખાણ કરવા હોય તો જો મારે કેટલી બોલવાનું થયું 5 સેકન્ડ 7 સેકન્ડ ટૂંકમાં મારે કેવું તેમ કહો આ હા બહુ સરસ આયોજન બહુ સરસ વ્યવસ્થા બરોબર બોલવામાં કેટલું લાગ્યું 2 સેકન્ડ સાંભળજો આ બોલવામાં 2 સેકન્ડ થયા આ પ્રોગ્રામની તૈયારી 2 મહિનાથી ચાલતી છે આયોજકોને જોરદાર તાળીઓથી એકવાર આપણે વધાવી લઈએ 2 મહિનાથી હાલતી છે તૈયારી સારું કામ કરવું હોય ને કાંઈ પણ એને બહુ જાજાને ભેળું થઈને કરવું પડે અને કોકના 2 સોસાયટીમાં 2 ભાગ પાડો હોય તો એક દિવાળી ઘણી થઈ જાય ઘણા એવો હોય 2 બાજુ ભડકા કરી નીચે બેસીને તાપતા હોય પાછા કે હોય ને લાગી ત્યાં જ લગાડી આ બધા કારહા તારા જ છે ઘણા માણસ વેફર ના પડીકા જેવા હોય ઘણા માણસ છે ને વેફર ના પડીકા જેવા હોય માલ એટલો કોઈ ને હવા જાજી હોય નીકળે ની અંદર કાંઈ ઘણા માણસ શીશુડા જેવા હોય આપણને ખેંચતા જાય ને રસ કાઢી લઈએ સોતા જેવા કરીને કાઢે તો ખબર પડે કે હાલે લે આને ભેગું જોડાવાની જરૂર નથી આને પાર્ટનર નાખ્યો એ ભૂલ કરી તો બીજા 3 જણા કે અમે રાખ્યો તો અમે આજ ભૂલ કરેલી રસ નીકળી જાય પછી શું કામનું ઘણા માણા રણની રેતી જેવા હોય દિયાચ ની જાય તો થકતા હોય હવે તો રહેવા દે હમણાં ઝાકળ પડશે ને હાવ ઠરી જાય દિયાથી જાય તો ધગતા ઘણા માણસ બાવળ જેવા હોય પોતાનામાં હારા ફળ ન આવે આંબાના બગીચામાં વાયડું થઈને આડા પીડા હોય જાતા નહીં નકર હુળા હોહરવા કાઢીશું કોકની કેરીયું તો ખાવા દે માલધારી ગાય દોતો હોય ને ગાય કે ભે એ ગાયના આંચળના મોઢિયા પાસે ઈંતળી નામનું જંતુ થાય એ મોઢિયા આમ ચોટ્યું હોય એમાં દૂધની ધારા થાય દોવા માંડે ગોવાળ તો એ ધીરે ધીરે ઉપર વયું જાય ઈ જંતુ ઈંતળી શું કામે ન્યા જઈને લોહી મંડે પીવા નકર 2 ઘૂંટડા દૂધ ના લે તો ગોવાળ ના ન પાડે પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો અમૃત પીવરાવો ભગત બાપુનો એક બહુ સરસ દુહો ઈ કહીને પછી દુહાસનથી શરૂઆત કરું કાગ બાપુનો બહુ સરસ જીવનમાં ઉતારવા જેવો દુહો છે અહીં બેઠેલા બધા લખી લેજો મગજમાં બેહાર એનો અર્થ બેહાર લેજો દુહો યાદ ન રહે તો કે કમતિયાને લાખો કરો ને એક દીની ઉણપ થાય પછી ભવના ભૂલી જાય કરિયલ ગણને કાગડા કમતિયા એટલે ખરાબ માણસો એ માણસો જે છે ને એને તમે 11 વખત ઉસીના આપો 12 વખત ગાડી આપો 4 વ્હીલ જા લઈ જા 13 વખત એને કઈક બીજી મદદ કરી દો 14 વખત એના હારું ક્યાંક ભૂંડા થાવ 15 વખત એના માટે ઘહાવ
અને 16મી વખત એમ કહ્યું ને આજ 4 વ્હીલ નહીં આપું, મારે થોડું કામ છે, જવું છે ને, ઓલી ગાડી ઓલો ભાઈ લઈ ગયો છે, બહાર નીકળ્યા પેલો શું કહે પૈસા વાળા થઈને થઈ ગયા છે, આવા નવા છે, ખૂટલ છે બધા ખૂટલ. અરે તારી ભલી થાય તારી, આટલી વાર રાખ્યું એ બધું તમારું પાણી તરત જ તમારી બીજે ટીકા મંડે કરવા. ઈનું હવે કાંઈ નથી, ની પાર્ટી ઉઠી જાય એમ છે, તારું આખું કુટુંબ ઉઠી ગયું એટલે કોકના ઉઠાડવા બેઠો થયો છો. એવાની પાસે બેહવું ને હું યુવાધનને કહેતો હું, એકલા બેહજો, લીમડા હામી વાતું કરજો, વડલા હામી વાતું કરજો, સત માથે જઈને તારોડિયા ગણજો, પણ માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધ ન કરતા, એના કરતા ન કરા હારા હો. હાવ એવા ભટકાઈ જાય, અમુક ભૂડ કાઢી નાખે. હાવ ક્યાંય ના નો રેવાય. બે પ્રકારના આપણા ભાઈબંધ હોય, એક બૂટ જેવા, એક સ્લીપર જેવા. બૂટ જેવા હોય ને ગમે એવા ગારામાં ખૂતો તો ભેળા ઢહડાતા આવે, નીકળે નહીં, તમારો સાથ નો છોડે, ઢહડાતા આવે. સ્લીપર જેવા છે ને જરાક લેપસ્યા નથી, પગમાં નીકળ્યા નથી. બોલો ફૂલ તૈયારી હો, લપસો નહીં તો વાંધો ના, લપસ્યા એટલે નીકળી જ જાય સીધા. અને એની મજબૂરી હોય ને જો નીકળી ન શકે તો વાંચી છાંટા ઉડાડે એટલે એની બહુ ધ્યાન રાખવી. પણ ગાયું માતાજી માટે મળ્યા છે એટલે હું એ કહેતો હતો કે આપણે એટલે એને માં કહી છે કે ગાય માતાજી પોષણ આપે છે. આપણે પ્રકૃતિને, આપણે સિંહને એટલે માનીએ કે સિંહમાં મર્યાદા છે. સિંહ વિશે બોલવું હોય તો કલાકો જાય એટલું. એટલે દુહાસનથી શરૂઆત કરી અને તમને જે ફરીને કહું છું, આમાંથી તમને ફૂલ નહીં ફૂલની પાકડી, એક જણો આ 1 લાખ ઉડાડતો હોય અને તમે પાસે ખાલી 2 નોટ 10 ની દઈ જાઓ ને તો તમે મોટા દાતાર છો, તમારી ભૂખ પ્રમાણે તમે આપ્યા છે. એટલે ગાયું માતાજી માટે ત્યાં 2000 જેટલી ગાયું દ્વારકામાં ઈ ગૌશાળામાં સુરભી માધવ ગૌશાળા દ્વારકામાં છે. એમાં 200 જેટલી તો હાવ અપંગ ગાયો છે, 700 જેટલા નંદી છે. અને આ સમતુલન હજી રહે છે ને, હજી અહીં લાવારસ નથી નીકળતા ભારતમાં. તમે જુઓ બીજા ઘણા દેશમાં વંટોળિયા આવે કે બાકસના ખોખાને જે બિલ્ડિંગ ઉલાળે. આપણે કોઈ દી આવ્યા ન્યાના સુનામી નોખા, ન્યા લાવારસ એવા નીકળે. ત્યાં તમે જો ધરતી આખી ક્યારેક કરીને બધું પૂરું થઈ જાય, જાતું હોય અડર. આપણે એવું ભાડ્યું, આપણા જેવી ક્યાંય ઋતુઓ નથી સાહેબ ભારત જેવી. આ ભારતની ધરતી, અમે જઈએ વિદેશમાં, આપણા સનાતનીઓ હોય ને એને ભાવના હોય ધર્મ વિશે બાપુ, તો ઈ પીપળા વાવે, તુલસી વાવે, પણ ઘરમાં હોલમાં રાખીને હીટ આપવું પડે. અમુક ઋતુમાં અમુક વેધર એવું હોય તો હીટ આપીને અંદર રાખવા પડે, નકર હુકાઈ જાય બહાર. બોલો ને અહીંયા તો સગનભાઈ ના વંડીમાં તરેડ પડે ત્યાં પીપળો થાય કે નહીં? મગનભાઈ ના કરામાં પીપળો ઉગે, પીપળ ઉગે. બોલો તોય ઘણા કહે કે અહીંયા બરોબર વેધર નથી, તારા કુળનું વેધર બગડી ગયું છે, બાકી બધું બરાબર છે. ઘણાને તો અમુક નું મગજમાં જ ન લેવું. હમણાં એક જણો મને કે એકચ્યુઅલી તમારા પ્રોગ્રામમાં એટલા બધા રૂપિયા ઉડાડે એ બધા ડુપ્લિકેટ હોય કે? મેં કીધું તારી પેઢી સિવાય બધું ઓરિજિનલ છે. પાછી એની ભાવના વર્તી જાય આપણે એની આંખમાં જ ખબર પડે કયા પ્રકારથી પૂછે છે. એની શુદ્ધ ભાવના હોય તો વ્યવસ્થિત જવાબ આપી. એક જણો મને કે ગઢવી આ કૃષ્ણ શિવ ને રામ ને આ બધા હશે નશું ખેસાય કે નહીં તરત આપણી આ બધા હશે? મેં કીધું તારું નામ? મને કે મારું નામ આ, અહીં નામ નથી દેતો, મારું નામ આ. મેં કીધું તાર પપ્પા નામ? તો કે આ. મેં કીધું એના પપ્પા નામ? તો કે આ. મેં કીધું એના પપ્પા નામ? તો કે આ. મેં કીધું આ બધા હશે? મને કે ઈ તો હોય ને. મેં કીધું તો આ હોય, આવા પ્રશ્ન કરતો નહીં કોઈ દી. આ સનાતન પરંપરા છે અમારી. અમે દુનિયાને જીવતા શીખાડ્યું. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા, નાલંદા એ ભારત વર્ષની ધરતી છે સાહેબ. 1000 વર્ષ પહેલા મોઢેરાનું સૂર્ય મંદિર જોઈ આવજો. કહો 1000 વર્ષ પહેલા આખા ગ્રહ ચક્ર કેમ ચાલે છે, પૃથ્વીના જે સૌર મંડળ, જે વિજ્ઞાન આ બ્લેક હોલ ને કે છે ને, એ બધું ત્યાં બતાવ્યું છે. તો 1000 વર્ષ પહેલા કેમ જોયું? સોમનાથ જોજો, દક્ષિણ ધ્રુવનો જે એરો માર્યો છે, કીધું છે કે અહીંથી સીધે જાવ એટલે પૃથ્વીનો કોઈ ખૂણો નથી, સીધું આખું અનંતના ઘર સુધીનું આમનામ છે. એવું 1000 વર્ષ પહેલા સોમનાથમાં એરો માર્યો છે. ત્યાં સંસ્કૃતમાં લખ્યું છે 1000 વર્ષ પહેલા. હવે બધું સેટેલાઇટમાંથી બધાય જોયું. હવે વધારે મારે નથી કેવું, આપ ધરાર કહેવાય જાય છે. બધાય દેશને, બધા માણસને વંદન, પણ આપણી ટીકા કરે એને કહું છું. ટીસ્યુ પેપર વાળા અમને સલાહ આપે કે તમને ખબર નથી પડતી. હું ખાલી આપણા ધર્મના માટે બોલે એને જ કહું છું, બીજાને નહીં પાછો. હા, બીજા બધા માફ કરે ને આનાથી થાય કરી લે. મને પીડા થાય એટલા માટે બહુ બોલે સનાતન માટે. ગમે બોલ નાખું ભગવાન વિશે, માતા ખેર, પણ આજ સનાતન ગાયું માતાજી માટે મેળા છે એટલે હું
ધર્મની નજીક આપણે રહીશું. આપણે બધાય આમાં કોઈ એકલાથું કામ નથી. અત્યારે હું અહીં બોલું છું એટલે એમ ન માનું કે હું કંઈક સૌ નામ, પણ આપણી પરંપરાએ જે શીખવાડ્યું છે એ વાતો આપણે કરીએ છીએ. અહીંયા જેટલા આવ્યા છે એ ધર્મ માટે. હવે સનાતન ને હિન્દુ હિન્દુ કરીએ એટલે બીજા માટે આપણા માટે એમને આપણે તો બધાને પોષણ જ આપ્યું છે, બધાને દેવાવાળા છીએ, આપણે તો આપ્યું જ છે, પણ નડતા નથી આપણે કોઈને. પણ હવે આપણને નડે અને પાછા નડવા બાકી ન રાખવું એટલું તો શીખવું જ પડશે આપણે, નકર ક્યાં દુનિયા જીવવા દે એમ છે. એટલે દુહાસન થી અહીંથી શરૂઆત કરી અને પછી મોજ આવે એવી આપણે વાતો કરશું. એટલે તોય ધકમાર લખનભાઈ, અમારા આપણા ઈશુદાનભાઈ ગઢવીથી નાના લઘુબંધુ છે. લખનભાઈ અહીં સરસ રીતે માતાજી માટે કોલ કરી રહ્યા છે. લખનભાઈ આપનું અહીંથી સ્વાગત કરું છું. એમની સાથે બધાય મિત્રો, બધા નામની મને ખબર ન હોય પણ આ બધાનું અહીંથી સ્વાગત છે. એટલા માટે દીકરીઓ પણ અહીંયા આવી રહ્યા છે ગોળ કરવા માટે. તમને વંદન કરું છું કે તમે સનાતન માટે કોઈ સ્તંભ સનાતન નો બની શકશે તો ભારતની હારીનારી બની શકશે. એટલે માધવ